છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ભંગુરિયાની ભવ્ય ઉજવણી કરાઈ। પરંપરાગત વેશમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ રામઢોલના તાલે ઝૂમ્યા। આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્ત્વ રહેલું છે। દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વિશેષ મહત્ત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ભંગુરિયાનો મેળો અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુરના લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પોતે પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે 109 વર્ષથી ભંગુરિયાનો મેળો ભરવાની ભવ્ય પરંપરા જળવાયેલી છે। આધુનિક યુગમાં પણ આદિવાસી સમુદાયમાં આ મેળો પ્રત્યેનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો। શનિવારના રોજ ભરાયેલા ભંગુરિયાના હાટમાં આસપાસના અંતરિયાળ ગામોની મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ગામોમાંથી આવેલી નૃત્ય મંડળીઓ હતી। જુદા જુદા ગામમાં પુરુષો અને મહિલાઓ એક જ પ્રકારના પરંપરાગત પહેરવેશ અને ઘરેણાં સજીને મેળામાં આવ્યા હતા, જે આદિવાસી સંસ્કૃતિની એકતા અને ભવ્યતાના દર્શન કરાવતા હતા। સમગ્ર નગરમાં રામઢોલ અને ત્રાંસાના નાદ સાથે આદિવાસી નૃત્યોની જમાત જોવા મળી હતી। સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ સ્થાનિકો સાથે મળીને માદળ અને રામઢોલના તાલે નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિને બિરદાવી હતી। વિવિધ ટુકડીઓના રામઢોલના ગુંજરાવથી સમગ્ર માહોલ ભક્તિમય અને ઉત્સાહપૂર્વક બની ગયો હતો। આમ પરંપરાગત લોકનૃત્ય અને વાદ્યોના સથવારે છોટાઉદેપુર ભંગુરિયાની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલાં ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર।